થોડી છે ને 15,000 ભાવ તો પછી કે યાત્રા ગુલાબી ફૂલડા મને દેખાય છે ને અહીંયા કાંઈક સારા ખાવાનું મન થયું છે બરોબર પકડો કૂતરું તમને બતાવું તમે જોઈ શકો છો એની હાલત જુઓ તમે વિચાર કરો ઘણું દુઃખ થયું જોઈને અને આના બ્લોગની શરૂઆત અહીંયાથી થાય છે રાત સુધીમાં કદાચ અમે બોરસદ અશોક માથાને ત્યાં કોણ અશોક માથા છે રાતે બતાવીશ શું જમશું એ પણ બતાવીશ બોચાસણથી 1-2 કિલોમીટર પહેલાં અમે રોકાવાના છીએ બરાબર અને ચાલો આપણે હવે ધીમે ધીમે જઈએ આપણે આગળ અને બંને તમારી સાથે કાંઈક અલગ આજનો દિવસનો અનુભવ થવાનો છે આવતીકાલે કીધું તો નવા બ્લોગની શરૂઆત નવી રીતે થવાની છે પણ એ આવતીકાલનું રાખ્યું છે બરાબર તો ચાલો જઈએ આગળ આવતો અમારી પાછળ જોઈ શકો મિત્રો ઈંટ બને છે ઈંટ આ બધી ઈંટું બને છે ભૂકામાંથી બરાબર એટલે આવી રીતે કંઈક ઈંટ બને એમ તો ત્યાં જઈને જોયું નથી હજી ક્યારેક મેલ હશે કંઈક કોન્ટેક્ટ બને એમાં શું કોન્ટેક્ટ જઈને જોઈ લેવાનું હાલો જાય આગળ મિત્રો ઓલમોસ્ટ ભાઈ કેટલા વાગ્યા જે વાગ્યા એ મિત્રો પણ 9:30 જેવા થયા છે આપણને 2 મિત્રો મળ્યા છે ભાઈ નામ શું તમારું જયેશભાઈ તમારું મિત્રો ભાઈ સાથે મુલાકાત ખૂબ આનંદ થયો તો પાછળ મળ્યા હતા તો ભાઈ જો આગળ નાસ્તા પાણી કે ભાઈ કે ચાલો થોડો ચાલો નાસ્તા પાણી કરીએ ભાઈ સાથે વાતચીત કરીએ પછી જઈએ આગળ જય માતાજી પાછળ આવતો તો બોર્ડ મને વચાણું સૃષ્ટિ ફાઉન્ડેશન જો સર્વ સમાજ સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન અને આપણા ભાઈઓ છે જે આપણા વિડીયો જોવે છે ખૂબ ખૂબ આભાર ભાઈ અને આ ભાઈ તો પાછળ મેરા ચા પીવાનું ના પાડી તો એ મને હાથ પકડી કે હાલો થોડી ચા પીએ એ તો હારું છું નાસ્તા ના પાડી બાકી તો મોટા નાસ્તો ભાઈ ભાઈનો પ્રેમ ખૂબ ગમ્યો ભાઈ નામ શું આપણું પ્રદીપસિંહ તમારું ભાઈ કરણસિંહ વર્મા તમારું ભાઈ સંદીપસિંહ મહિને ખૂબ આનંદ થયો ચાલો મિત્રો ભાઈઓ સાથે બાકી અમારા વ્યવસ્થા શું કહેવા માંગો છો જોતા જ રહેજો આ વિડીયો વલસાડના ભાઈ મળ્યા છે જે સાયકલ લઈને દ્વારકા જાય છે એકલા તો ભાઈ સાથે ખૂબ વાત કરી આનંદ કર્યો ચાલો હવે અહીંયા છાંયે બેસીને બધા ભાઈઓ અમે બધા છે ને સાથે મળીને તરબૂચ ખાવાનું મન થયું ચાલો સાથે તરબૂચ ખાઈએ વાતચીત કરીએ આનંદ જય માતાજી જય દ્વારકાધીશ તો ફાઇનલ મિત્રો રોહિતભાઈની આગળ હતા અને રોહિતભાઈનો ફોન આવ્યો કે તરબૂચ લઈને આવો તો આપણે તરબૂચ લઈને આવી ગયા છીએ અને જો આ રોહિતભાઈને બધા ખાય હું કહેતો રોહિતભાઈ એ અમારા મિત્ર છે મિત્રો અમારી સાથે અમારી કાર ચલાવે છે ખૂબ ખૂબ આભાર પહેલી વાત તો અને આ વલસાડવાળા ભાઈને બધા જોયા તરબૂચ ખાઈએ છીએ આ ભાઈ ક્યાંની યાત્રા કરે છે રોહિતભાઈ સુરતથી દ્વારકા અને વચ્ચે સાળંગપુર પણ 1 દિવસ રોકાશે રસ્તામાં મિત્રો કાંઈ પણ આ ભાઈ દેખાય બનતી મદદ કરતો ભાઈ વલસાડથી છે એકલા નીકળ્યા છે સાયકલ જોવો ભાઈને કેવી છે ને પણ કહેવાય ને કદમ અસ્થિર હોય ને રસ્તો કરી જડતો નથી ને અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી હા મોજા હું કહેતો ભાવિકભાઈ હાલો તરબૂચ ખાવા શું કે બોલો ભાઈ આદરણ ગામમાં મિત્રો અમે પહોંચ્યા છીએ ને ગામ એકદમ મિત્રો ખૂબ જ સરસ મજાનું છે આ જુઓ મિત્રો બાકી લાગતું નહોતું ભાદરનું ગામ આવું છે એમ મને તો ખબર હતી હું આ રસ્તે બીજી વાર ચાલું છું અને એકદમ શાંત ને બધું ચોખ્ખાઈને આમ તો છે ગંદકી પણ આમ દેખાય નહીં એમ ખબર આપણે ઘણી જગ્યાએ જોતા હોય ઘણી જગ્યાએ શું તમને બતાવવા માંગુ છું તમે જોઈ શકો છો આ છે ડાંબર લાવત કા ભાગ આમાં તો મોટી મને અંબા હતો જોઈ શકો છો મિત્રો ડાંબર લાઈવ જો તમે હવે છે ને મિત્રો આ કાંઈ ટેરકા નથી વગડો તેમના પાયથરો છે હા આરસીસી માં જે કડ પડે ને નાખેલો છે અને એની ઉપર ધૂળ નાખી એટલે હું ચોંટે નહીં ને ટાયર મને લાગે હજી આનું કામ કરતા હતા સવાર જ પતાવ્યું હોય એટલે બાકી એમ નહીં માનતા કે તડકાનો વગાડી તડકાનો વગી ગયો અમને બહુ ગરમી થાય છે ને એવું નથી હા 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 ઉભા રહો તો મિત્રો જોઈ શકો છો એટલી બધી વડવાય છે અને મને છે ને અહીંયા કાંઈક સારા ખાવાનું મન થયું છે બરોબર પકડો એક નવું ટ્રાય કરવું છે હાલો પકડો હા વાંધો નહીં હાલો હવે જાય નહીં થારું યાત્રા બાકી થતી કોઈ કા નથી બરોબર હાલો આ તો રેડી હાલો રેડી જ છે હા તો માથે ઉસે જ્યાં રાવણી દીધો એકઠો હાલો મિત્રો અરે રોહિત જોઈ શકો છો તો આમ તો ચાલો ફોટા પાડતો હા હા
ચાલો મિત્રો બહુ ન હોય થાય આગળ ભાવિકભાઈ બોલો બોલો હા ભાઈ ટ્રાય કરો આમ મજા આવે પણ કદાચ કઈક તૂટી ફૂટી ગઈ તો ક્યાં જવું ગુલાબી ફૂલડા મને દેખાય છે તોડી લીધું છે સુગંધ ઓછી છે કેસરી ફૂલડા આ જો મિત્રો ગુલાબી જો કેટલા બધા આ જોઈને મને આપણો ગુરુકુળનો પાળો યાદ આવી ગયો હા ના આવા હતા પહેલા પણ હવે નથી ના હજી સેવા ઓછી ઓછા એમ પેલા લાત હતા પણ હવે તો બધા તોડવા માંડ્યા એમ ચાલો થોડી અહીંયા આરામ કરીએ પછી જઈએ આગળ ચાલો મોસ્ટ મિત્રો 4:30-5 જેવા થઈ ગયા છે હમણાં બોચાસણ આવી જશે 1-1.5 કિલોમીટરમાં અને વિચાર છે ત્યાં રોકાઈ જઈએ આજની રાત આવતીકાલે સવારે જ્યાં વહેલા પાછા નીકળી જશું ચાલો હવે જઈએ આગળ પછી ખબર પડે અહીંયા રોકાય કે ન રોકાય રોકાશું તો તમને જરૂર કહી દઈશું બતાવી દેશું શું જમશું એ પણ કહી દઈશું શું કેવું ભાવિકભાઈ ચાલો તો મિત્રો ફાઇનલ જો તૈયાર થઈ ગયા છે એ ભાઈ લ્યો તો બધા મારા જરા કપડાં બતાવો કપડાં બતાવો મિત્રો ઓનલાઈન મંગાવ્યું હતું મેં કેવું લાગે છે એટલે કમેન્ટમાં કેવું 15,000 ની થોડી છે ને 15,000 ની એ ભાવ તો પછી કે યાત્રા બનશે પછી પણ લાગે છે કેવું જરી મને કમેન્ટમાં કેવું બાકી આજે એટલો મસ્ત લાગે અમે ક્યાં છીએ બરોબર હા રોહિત મોલ માં ક્યાં અમે છીએ બોચાસણ મંદિરે મિત્રો સ્વામી સાથે વાત કરી સ્વામીને પણ ખૂબ ગમ્યું અમે યાત્રા કરીએ છીએ અને સારી એવી જો સુવિધા આપી છે સંડાસ બાથરૂમ એન્ડ સરસ મજાની રૂમ છે અમે 3 જણા જ છીએ બધી રૂમ અત્યારે ખાલી જ છે આજે આડા દિવસે બરોબર બાપુએ કીધું જ્યારે આવો જ્યારે આવી જાવ સંત એમ બરોબર સંત મહારાજ અને બહારથી તમે જોઈ શકો છો ઓલમોસ્ટ છે ને મિત્રો વાગી જવાના છે હમણાં 6 ની ઉપર તો થઈ ગયું છે પણ ઓલમોસ્ટ 7 હમણાં વાગી જશે બરોબર તો ચાલો અહીંયા મિત્રો હમણાં આરતી થવાની છે 7 વાગે તો આરતીમાં લાભ લઈએ પછી જમીએ શું જમવાનું છે બતાવીશ ને પછી એટલે મિત્રો મેં જો અહીંયા જમવા આવ્યા છીએ જમવામાં જો પકોડા આ છે આ શું છે ભાખરી શાક છે કઢી ખીચડી છાશ ચાલો ખાઈએ અને પછી આગળ વાત કરીએ ફાઇનલી મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે ફરી મળી આવતીકાલના બ્લોગ સાથે અહીંયા બોચાસણ મંદિર આવતીકાલે મિત્રો તમને બધું બતાવું ઓકે સવારમાં મંદિર ખુલી જ જાય ને હા જોઈએ જય માતાજી